મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે ચોરી જેવી ખતરનાક કળા આપણા જીવનનો સૌથી મોટો પાઠ શીખવી શકે છે? તો આજે હું તમને એવી અજબ વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જેમાં એક ચોરની કળા ધ્યાન અને જાગૃતિના રહસ્ય સુધી લઈ જાય છે. એક ખૂબ મોટો ચોર હતો. તે આખી જિંદગી ચોરી કરતો રહ્યો, પણ ક્યારેય પકડાયો નહીં. આખી દુનિયા જાણતી હતી કે તે ચોર છે. સમ્રાટને પણ તેના ચોર હોવાની ખબર હતી. એકવાર સમ્રાટે તેને પોતાના દરબારમાં બોલાવી અને તેનું સન્માન કર્યું અને કહ્યું કે તું એક અદ્ભુત માણસ છે. દુનિયા જાણે છે કે અમે પણ જાણીએ છીએ કે તું એક ચોર છે. તે તારી વાસ્તવિકતા ક્યારેય છુપાવી નથી અને ચોરી કરતી વખતે તું ક્યારેય પકડાયો નથી. તારી કળા અદ્ભુત છે. વર્ષો વીતી ગયા પછી જ્યારે ચોર વૃદ્ધ થયો ત્યારે તેના દીકરાએ કહ્યું, હવે મને તારી કળા પણ શીખવો. મૃત્યુની કોઈ ગેરંટી નથી. તે ગમે ત્યારે આવી શકે છે. તો વૃદ્ધ પિતાએ કહ્યું, ઠીક છે, જો તારે આ કળા શીખવી હોય તો હું તને શીખવીશ. કાલે રાત્રે મારી સાથે આવ. બીજા દિવસે વૃદ્ધ ચોર તેના દીકરાને પોતાની સાથે લઈ ગયો. તે એક ઘરમાં ઘૂસી ગયો. છોકરો ઊભો રહીને બધું જોઈ રહ્યો હતો. વૃદ્ધ ચોર એટલી મગ્નતાથી ચોરી કરી રહ્યો હતો કે એવું લાગતું હતું કે જાણે કોઈ ચિત્રકાર ચિત્ર બનાવી રહ્યો હોય, કોઈ શિલ્પકાર મૂર્તિ બનાવી રહ્યો હોય કે કોઈ ભક્ત મંદિરમાં પ્રાર્થના કરી રહ્યો હોય. આટલી એકાગ્રતા, આટલી મગ્નતા, જાણે કંઈ ઓછું કામ ન કરે. તે એક માસ્ટર ચોર હતો. તે કોઈ સામાન્ય ચોર ન હતો, પણ તે છોકરો સેંકડો ચોરોનો ગુરુ હતો. તે ઊભો હતો અને ધ્રુજી રહ્યો હતો. ઠંડીની ઋતુ નહોતી, પણ તે ડરથી ધ્રુજી રહ્યો હતો. તે ચારે બાજુથી જોઈ રહ્યો હતો, પણ પિતા પોતાના કામમાં મગ્ન હતા અને એક દિવસ વાર પણ અહીં ત્યાં જોયું નહીં. ચોરીનો પ્લાન તૈયાર થયો ત્યારે પિતા દીકરાને અંદર લઈ ગયા. દીકરાના હાથ પગ ધ્રુજી રહ્યા હતા અને તે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેણે પહેલા ક્યારેય આટલી ગભરાટનો અનુભવ કર્યો ન હતો. પણ પિતા જાણે પોતાનું ઘર હોય તેમ ચાલી રહ્યા હતા. તે દીકરાને અંદર લઈ ગયો. તેણે ઘણા દરવાજાના તાળા તોડી અને પછી તેણે એક ખૂબ મોટા કબાટનું તાળું તોડી નાખ્યું અને દીકરાને અંદર જવાનું કહ્યું. દીકરો કબાટમાં ગયો ત્યારે હીરા અને ઝવેરાત જડેલા કિંમતી કપડાં હતા. દીકરો કબાટમાં જતાની સાથે જ પિતાએ કબાટને તાળું મારી દીધું અને ચાવી ખિસ્સામાં રાખી દીધી. છોકરો અંદર ફસાઈ ગયો, પણ પિતા ઓરડામાંથી બહાર નીકળીને દરવાજા પાસે ગયા અને જોરથી બૂમ પાડી, ચોર, ચોર! અને તે ઓરડામાંથી બહાર નીકળીને પોતાના ઘરે ગયો. ઘરમાં બધા જાગી ગયા. પાડોશીઓ પણ જાગી ગયા. કબાટમાં તાળું મારનાર છોકરો માથું મારવા લાગ્યો કે આ કેવું શિક્ષણ છે. તેને મારી નાખવામાં આવ્યો. પિતાએ બહાર નીકળવાનો કોઈ રસ્તો ન છોડ્યો અને તેને તાળું મારી દીધું હતું. તેણે દીવો અને ચાવીઓ પોતાની સાથે લીધી. લોકો ઘરની આસપાસ ફરતા હતા. ઘરમાં ચોરી થઈ ગઈ હતી અને લોકોના નિશાન શોધી રહ્યા હતા. દાસ તે જગ્યાએ આવી જ્યાં ચોરે કબાટમાં તાળું માર્યું હતું. છોકરો શું કરવું તે વિચારી શકતો ન હતો. તેનું મન સંપૂર્ણપણે નિયંત્રણ બહાર હતું.
પરંતુ જ્યારે મન નિયંત્રણ બહાર હોય ત્યારે ત્યાં આંતરિક ચેતના જાગી જાય છે. અચાનક એવું લાગ્યું કે કોઈ ઉર્જા તેને પકડી ગઈ અને તેણે એવો અવાજ કર્યો જાણે કોઈ ઉંદર પકડવા ચાવી રહી હોય. તેણે જીવનમાં પહેલા ક્યારેય આવું ન કર્યું હતું. તે પોતાના પર પણ આશ્ચર્યચકિત થયો. દાસીને ચાવીઓ મળી અને દરવાજો ખોલ્યો અને દીવા સાથે અંદર જોયું કે તે ઉંદર હોઈ શકે છે. દાસીએ દીવો લઈને અંદર જોયું કે તરત જ તેણે ફૂંક મારીને દીવો બુઝાવી દીધો અને દાસીને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગયો. જ્યારે તે ઘરની બહાર આવ્યો ત્યારે તેને જોઈને 10 થી 15 લોકો તેની પાછળ દોડ્યા. ખૂબ અવાજ અને હંગામો થયો. આસપાસના બધા લોકો ભેગા થઈ ગયા. તે પોતાનો જીવ બચાવવા દોડ્યો. તે આ રીતે ક્યારે ભાગ્યો ન હતો. તેને વિશ્વાસ જ ન થયો કે તે પોતે જ ભાગી રહ્યો છે, જાણે કોઈ બીજું ભાગી રહ્યું હોય. દોડતા દોડતા તે કૂવા પાસે પહોંચ્યો અને ત્યાં તેનું મૃત્યુ થયું તેવું નાટક કર્યું. તેણે નજીકમાં પડેલો એક મોટો પથ્થર ઉપાડીને કૂવામાં ફેંકી દીધો. તેને ખબર પણ ન પડી કે તે શું કરી રહ્યો છે. જાણે કોઈ બીજું તેને આવું કરવા મજબૂર કરી રહ્યું હોય. પથ્થર કૂવામાં પડતાની સાથે જ અવાજ સાંભળીને આખી ભીડ કૂવાની આસપાસ ભેગી થઈ ગઈ. બધાને લાગ્યું કે ચોરનો પગ લપસી ગયો છે અને તે કૂવામાં પડી ગયો છે. પણ પછી ચોર ઝાડી પાછળ શ્વાસ રોકીને ઊભો હતો. તક મળતા જ તે શાંતિથી ત્યાંથી નીકળી ગયો અને પોતાના ઘરે ગયો. તેણે મનમાં કહ્યું કે આજે મારે આ પિતાને પાઠ ભણાવવો પડશે. આ તે કેવા પ્રકારનું શિક્ષણ છે. તે દરવાજાને ધક્કો મારીને અંદર ગયો. ત્યાં પિતા ધાબળાથી ઢંકાયેલા પલંગ પર આરામથી સૂઈ રહ્યા હતા. તેમણે એક ઝટકા સાથે ધાબળો ખેંચીને કહ્યું કે આ શું છે? શું તમે મને મારવા માંગો છો? પિતાએ કહ્યું, કેમ, તમે આવ્યા છો? હવે આપણે બાકીની વાર્તા સવારે સાંભળીશું. પણ તમે તે શીખી ગયા છો, હવે શીખવાની જરૂર નથી. દીકરાએ કહ્યું, અરે કંઈક કહો. અરે મને કંઈક પૂછો, કારણ કે હવે હું આખી રાત સૂઈ શકીશ નહીં. પછી દીકરાએ આખી વાર્તા કહી કે મારી સાથે આવું થયું. પછી પિતા હસ્યા અને કહ્યું કે તું કળા શીખી ગયો છે. આ કળા શીખી શકાતી નથી, પણ છેવટે તું મારો દીકરો છે. તારી નસોમાં મારું લોહી વહે છે. તે દોડે છે. હવે મારું કામ પૂરું થયું. તે ચોરી કરવાની કળાનું રહસ્ય શોધી કાઢ્યું. કારણ કે જો કોઈ ચોર તેની બુદ્ધિનો ઉપયોગ કરે છે તો તે ફસાઈ જશે. ત્યાં બુદ્ધિને પાછળ છોડી દેવી પડે છે. કારણ કે આ દરેક ક્ષણે થાય છે. દરેક વખતે નવા લોકોના ઘરમાંથી ચોરી કરવી પડે છે. દરેક ઘર નવા પ્રકારનું હોય છે. ત્યાં જૂનો અનુભવ કોઈ કામનો નથી. તેથી તમારી બુદ્ધિનો ઉપયોગ કરો, નહીતર તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. ત્યારે દરેક ક્ષણે સજાગ રહેવું પડશે, સતર્ક રહેવું પડશે. ત્યાં વ્યક્તિ આંતરિક ચેતનાથી કાર્ય કરે છે. મિત્રો, ઓશોએ તેમના એક પ્રવચનમાં આ વાર્તાનો ઉલ્લેખ કર્યો છે. તે કહે છે કે ધ્યાનની કળા પણ ચોરી જેવી છે. ત્યાં ફક્ત જાગૃતિની જરૂર છે. જ્યારે બુદ્ધિ અલગ થાય છે, જાગૃતિ આવે છે. અને જ્યાં જાગૃતિ આવે છે ત્યાં તમે જાગૃત થાવ છો. અને જ્યાં તમે જાગૃત થાવ છો ત્યાં આવા વિચારો આપમેળે સમાપ્ત થાય છે.